છે તમારું સત્સંગની વિશ્વસનીય ન્યૂઝ ચેનલ દિવ્ય જીવન ન્યૂઝ. હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત ગૌરાંગ સોની. મિત્રો, આજના આ આધુનિક યુગમાં આપણે બધા દોડી રહ્યા છીએ, પણ પ્રશ્ન એ છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે? આપણા બધા હાથમાં સ્માર્ટફોન તો આવી ગયો છે. બે બધાના હાથમાં સ્માર્ટફોન છે કે નહીં? વેરી ગુડ. અત્યારે કોઈ સ્વિચો વાળો કદાચ નહીં જ વાપરતું હોય, પણ શું આપણું જીવન સ્માર્ટનેસથી ભરેલું છે? આપણા ઘરમાં સુખ શાંતિ તો આવી ગઈ ભાઈઓ, બંગલા, ગાડીઓ, પણ શું આપણા સંબંધોમાં મીઠાશ છે? એક્સપેક્ટેડ. મિત્રો, આજે સમાજ બે વર્ગમાં વહેંચાઈ ગયો છે. એક સમાજ એવું માને છે કે અમને રોકો નહીં, ટોકો નહીં, અમારે તો બસ જલસા કરવા છે, જલસા. અને એક વર્ગ એવું માને છે નિયમ જોઈએ, ધર્મ જોઈએ, અને હા, સંયમ પણ જોઈએ. એટલા જ માટે આજે દરેક ઘરમાં એક યુદ્ધ ચાલી રહ્યું છે. પિતા કહે ઉઠ, દીકરો કહે ઊંઘવા દો. માતા કહે પહેલા પૂજા કર, દીકરી કહે પહેલા ઇન્સ્ટાગ્રામ. અરે દાદા કહે જરા મર્યાદા તો રાખો, અને પૌત્ર કહે દાદા આ તો ફેશન છે, ફેશન. મિત્રો, સત્ય શું, અસત્ય શું? નેશન વોન્ટ્સ ટુ નો. મિત્રો, એટલા જ માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક અદ્ભુત શો, જેનું નામ છે વિચારોનો મહાસંગ્રામ. મિત્રો, સંસાર અને અધ્યાત્મના મૂલ્યાંકનો પરસ્પર વિરોધી જેવા હોય છે. આ બધા જાણો જ છો. જ્યારે અધ્યાત્મની વાત આવે છે ત્યારે થોડુંક આગું પાછું થવાય છે. વિચારોનો મહાસંગ્રામ શું છે? આપણા અંદર જ ચાલતો વિચારોનો એક સંગ્રામ. આપણી આળસ આપણી મહેનતને ટક્કર કરે છે. એટલા જ માટે સત્સંગની અંદર ભટકી જવાય છે. મિત્રો, આપણી પાસે છે એવા ભટકેલા વિચારોવાળા ટીમ ભટકેલા. તો આપણે એમને સ્વાગત કરશું ટીમ ભટકેલામાં હિમાંશુભાઈ ઠક્કર. મિત્રો, તાલીઓ ચાલુ રહેવી જોઈએ. વિચારોના મહાસંગ્રામના યોદ્ધાઓને થોડું બળ તમારાથી ખોલાશે. અરે વાહ, ચંદ્રેશભાઈ ઠક્કર. વાહ ચંદ્રેશભાઈ, ખૂબ જ ઉત્સાહ. કિશનભાઈ ઠક્કર. આનંદભાઈ ઠક્કર. મિત્રો, તાલીઓ મૂકવી ના જોઈએ આપણી. ખૂબ ઉત્સાહ આનંદભાઈ. અમિતભાઈ ભાવસાર. મિત્રો, આ હતી આપણી ટીમ સત્સંગમાં ભટકેલા. થોડા વિચારોથી ભટકાયા છે. આપણે બધા એમને સત્સંગમાં ઠારવા છે. શું આપ બધા સાથ આપશો ને? તમારા સાથ વગર નહીં ચાલે હો ભાઈઓ. એટલા જ માટે આપણે ટીમ સત્સંગમાં ઠરેલા એમને આમંત્રણ કરીશું. સૌપ્રથમ આમંત્રણ કરીશું ગૌરાંગભાઈ પટેલ. અવનીશભાઈ પટેલ.
ધ્રુવભાઈ ઠક્કર. કૌશલભાઈ પટેલ ઠક્કર. કલ્પેશભાઈ પટેલ. મિત્રો અમે રહ્યા તો સત્સંગમાં ઠરેલા એટલે અમને આ યોયો ને બધું અમને ના ફાવે. અમને તો એક જય સ્વામિનારાયણ ફાવે. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. સ્વાગત છે વિચારોના મહાસંગ્રામના યોદ્ધાઓનું. મિત્રો, આજે એક બાજુ હશે સવાલોની મિસાઇલો અને બીજી બાજુ હશે શિક્ષાપત્રી દ્વારા સોલ્યુશન. તો આવો આપણે આ વિચારોના મહાસંગ્રામ તરફ આગળ વધીએ. દોસ્તો, આજનો સૌથી પહેલો અને મહત્વનો સવાલ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી શ્લોક નંબર 49માં આપણને શું આજ્ઞા કરી છે? ચાલો આપણે જોઈએ સ્ક્રીન પર. प्रत्यहं तु प्रबोध प्रत्यहं तु प्रबोद्धव्यं पूर्वमेवोदयाद्रवे विधाय कृष्ण स्मरणं कार्य शौच विधिस्तत. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. મિત્રો, આપણે જીવનમાં સફળ થવું હોય તો આપણે દિવસ જીતવો પડે, અને જો દિવસ જીતવો હોય તો સવાર જીતવી પડે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 212 શ્લોકમાં આપણને સવારમાં જાગીએ ત્યારથી લઈ અને ઊંઘીએ ત્યાં સુધી આજ્ઞાઓ કરી છે. એમાં આપનું શું કહેવું છે? અરે એમાં કહેવાનું શું હોય? આપણે તો બધા નિયમ ધર્મ પાડતા જ હોય ને. અને ભાઈ અમારો તો બાપ દાદા વખતનો સત્સંગ છે. મહારાજે શિક્ષાપત્રીમાં વહેલું સૂર્યોદય પહેલા ઉઠવાનું કહ્યું છે. તમે બધા ઉઠો છો? અરે ગૌરાંગભાઈ, જાગવાની જે વાત છે ને વહેલા ઉઠવાની, તો હું તમને કહી દઉં. એક તો માંડ માંડ સવારના કામ ધંધેથી રાત્રે પાછા આવીએ અને હજી તો ઘરમાં પગ મૂક્યો ન મૂક્યો હોય અને રસોડામાંથી કડછા કલેક્ટરનો ઓર્ડર થઈ જાય. બકાલું લાવ્યા, ગેસનો બાટલો લાવ્યા, હજી તો આ પ્રશ્નનો જવાબ આપીએ એ પહેલા બીજો ઓર્ડર આવી જાય. ફટાફટ તૈયાર થાવ, સાઢુભાઈ ત્યાં જમવા જવાનું છે. અને આ બધું પતાવવામાં હજી મોબાઈલને ટાઈમ આપવાનો તો બાકી જ હોય. ભાઈ કરવું શું? સાચી વાત. એકદમ સાચી વાત કરી કિશનભાઈ તમે. અલા, પહેલાના જમાનામાં દિવસ આથમે એટલે લોકો જમી લેતા હતા, એટલે સ્વાભાવિક છે વહેલા સૂઈ પણ જાય, એટલે વહેલું ઉઠવું એ સ્વાભાવિક છે. પણ અત્યારના જમાનામાં રાત્રે 12 વાગે તો માંડ નવરા થઈએ, એમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવાનું તો બાકી રહ્યું ને ભાઈ. એટલે સુવામાં સ્વાભાવિક છે લેટ થઈ જાય, એટલે સવારે ના ઉઠાય. હવે ઘડીકવાર લંબાઈ દઈએ. એટલે તમારું કહેવું શું છે ભાઈઓ? કહેવાનું શું હોય? વહેલા ઉઠવું એ તો ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ? અરે ભાઈ, આ શું વાત કરો છો? આપણે વિદ્યાર્થીઓને જોઈએ છીએ તે રાત્રે મોડા ઊંઘે છે, તે છતાંય સવારે વહેલા ઉઠી જાય છે. તેમની મમ્મી તેમનું ટિફિન કરવા નથી વહેલી ઉઠી જતી? અરે આપણે સંતોને જોઈએ છે કેટલા સમયાઓ કરે છે, તેમાં રાત્રે મોડે સુધી સેવા કરતા હોય તોય સવારમાં પરોઢી ઉઠી જાય છે. અને અલ્યા ભાઈ, આપણે બધા ક્રિકેટ રમવા જઈએ છીએ, સવારમાં ક્રિકેટ રમવા જવાનું હોય તો 6 વાગે નાડું બાંધીને નહીં દોડતા તમે? તો ઇમ્પોસિબલ કેમ ભાઈ? અરે એવું નહીં હો કૌશલભાઈ, અમે ક્યારેક વહેલા ઉઠી જ જઈએ છીએ, પણ તકલીફ શું થાય, ક્યારેક વહેલા ઉઠીએ ને
તો સવારમાં ભગવાનને માનસી પૂજામાં જગાડે ને તો અમે જ પહોંચી જઈએ. એટલે પછી શું કરીએ? અમે સુઈ રહીએ અને ભગવાનને સુવા દઈએ. બોલો જય સ્વામિનારાયણ. ક્યાં સુધી સુવાનું? સોના નડિયા થાય ત્યાં સુધી. અરે આ તો બધી તમારી બાનેબાજી છે, બાનેબાજી. હમણાં તમારો જ ભાઈબંધ એમ કહે છે ચાલ રાયપુરના ભજીયા ખાવા જઈએ, તો કેવું તરત ઉઠીને જવાય છે? ઓ ભાઈ રાયપુરના ભજીયા વિશે કઈ નહીં બોલવાનું હો. સાચી વાત હો ભાઈ, સાચી વાત. ભજીયાની વાત આવે ને તો સવારે 5 વાગે રોડ પર દોડતા થઈ જાય. અને કોઈએ એમ કહ્યું હોય કે સવારે 4 વાગે આવજે પેલું ₹1,00,000 પેમેન્ટ લેવા, તો કેવો દોડતો જાય છે. અલે ભાઈ, ₹1,00,000 ની કે વાત કરો છો? કોઈ એમ કે ને ઉઘરાણી વાળો કે ₹5,000 તમારે બાકી છે, અહીં લઈ જજો, તો 4 વાગે નહીં 3 વાગે નહીં થઈને ચોંડલો કરીને પહોંચી જઈએ ભાઈ લેવા માટે. અરે ભાઈ, આપણને પૈસાનું મહત્વ છે એટલું ભગવાનની આજ્ઞાનું મહત્વ નહીં. ભગવાનની આજ્ઞાનું મહત્વ તો હોય જ. ગાડીમાં 240ની સ્પીડ લખી હોય તો શું 240ની સ્પીડે ગાડી હકાય? ના હકાય. જેમ શિક્ષાપત્રીમાં જેટલી આજ્ઞા પાળવાની કીધી છે એટલી પાડીએ એટલે બહુ છે. અરે કૌશલભાઈ, આ લોકોને તમે સવારે વહેલા ઉઠવાના ફાયદા બતાવો તો જ આ લોકોની વાત ગળે ઉતરશે. અરે ભાઈ, સવારે વહેલા ઉઠવાના તો ઘણા બધા ફાયદા છે. સાયન્ટિફિક રીતે જોઈએ તો સવારમાં વહેલા ઉઠવાથી શરીરમાં યોગ્ય સમયે મેલાટોનિન બને છે, તેથી રાત્રે ગાઢ નિદ્રા આવે છે. અને ભાઈ, સવારમાં ઉઠીને એક્સરસાઇઝ કરીએ તો મેટાબોલિઝમ એટલું વધે કે આખો દિવસ એનર્જી અને એનર્જી. અરે ભાઈ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ ને ત્યારે વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર હોય છે. આવા સમયે આપણા મનની સ્થિતિ પણ ખૂબ જ શાંત હોય છે. અને જો આવા સમય દરમિયાન જો ભગવાનની મૂર્તિને આપણે મનમાં ધારી અને એવા ભાવથી ધ્યાન કરીએ ને કે મહારાજે કેવળ કૃપા કરી, મારા ચૈતન્યને પોતા રૂપ કરી પોતાની મૂર્તિમાં જ રાખ્યું છે. હું મૂર્તિમાં જ છું. મહારાજનું અંગે અંગનું રોમે રોમનું સુખ, મહારાજનો પ્રેમ, મહારાજનો આનંદ, મહારાજનો ઉત્સાહ, મહારાજની શક્તિથી મને ભરપૂર કર્યો છે. હું મૂર્તિમાં જ છું. મહારાજની એકાગ્રતા, મહારાજનું ધીરજ, આનાથી મને ભરપૂર કર્યો છે. જો આવા ભાવથી આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન કરીએ ને તો આના 3 વિશેષ ફાયદા છે મિત્રો. પહેલો સૌથી મોટો ફાયદો કે કાળ કર્મ માયાનું જોર આપણી ઉપર રહેતું નથી, કારણ કે સ્વામિનારાયણ ભગવાન કાળ કર્મ માયાના નિયંતા છે. જ્યારે આપણે પુરુષોત્તમ રૂપ બની અંગો અંગ ને રોમે રોમમાં રસબસ થઈ મહારાજની મૂર્તિના સુખમાં રસ્તરબોળ થઈએ ને એટલે કાળ કર્મ માયાની શક્તિ નાશ પામી જાય છે, શૂન્ય થઈ જાય છે. બીજો મોટો ફાયદો, આપણા જે માઇક સ્વભાવ છે, મલિન સ્વભાવ છે, કામ ક્રોધ લોભ મોહ, અરે ગમે તેવો કામી માણસ હોય ને પણ જો એને નિરંતર ધ્યાન કરવાની આદત પડી જાય ને તો ધીરે ધીરે નિષ્કામી થઈ જાય. ગમે તેવો ક્રોધી માણસ હોય ને તો એકદમ શાંત થઈ જાય. આ ધ્યાન કરવાનો, બ્રહ્મ મુહૂર્તમાં ખાસ ધ્યાન કરવાનો આ બીજો ફાયદો છે. ત્રીજો ફાયદો, આપણે મુખે મુખ તો બોલીએ છીએ કે આપણને સર્વોપરી ઉપાસના મળી, સર્વોપરી ઉપાસના મળી, આપણને સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન મળ્યા, પણ એનું અનુભવ સિદ્ધ જ્ઞાન ક્યારે થાય? અનુભવ સિદ્ધ જ્ઞાન ત્યારે જ થાય જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ અને મહારાજની મૂર્તિમાં અંગે અંગને રોમે રોમના સુખમાં રસબસ થઈ અને જ્યારે સુખડા માણીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણને કેટલી મોટી પ્રાપ્તિ મળી છે અને કેવા સર્વોપરી ભગવાન મળ્યા છે. અને મિત્રો આટલું જ નહીં, સવારે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ ને ત્યારે 2 હાથ જોડી મહારાજને એવી પ્રાર્થના કરીએ કે મહારાજ, આજની સર્વે ક્રિયાના કરતા આપ જ થજો. મહારાજ, આપ જ સર્વે ક્રિયાના કરતા છો. તો હાલે ચાલે બોલે જમે દિવસ દરમિયાન આપણે જે પણ ક્રિયા કરીએ ને સર્વે શ્રીજી મહારાજ જ કરે. પછી ઘટે તો શું ઘટે? કશું જ ના ઘટે. આ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા અને સવારે ધ્યાન કરવાના ફાયદા. એટલે જ મિત્રો કહીએ છીએ ને કે રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. ખૂબ સરસ મિત્રો, આજે આપણે વહેલા ઉઠવાનો સંકલ્પ તો કરી લીધો, પરંતુ દોસ્તો શિક્ષાપત્રી કોઈ એ સામાન્ય પુસ્તક નથી, સદાચારની સીડી છે, સદાચારની સીડી. જો આપણે એ પ્રમાણે વર્તુંશું ને તો કલ્યાણ ચોક્કસ રીતે મળશે. મિત્રો આપણે ચલો આગળ જોઈએ, અહિંસા વિશે મહારાજે શિક્ષાપત્રીમાં આપણને શું આજ્ઞા કરી છે, ચાલો જોઈએ આપણે. કશ્યાપી પ્રાણિનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ સૂક્ષ્મયો કામત ગુણાદે રપી બુદ્ધ્યા કદાચન.
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જૂ, માકડ, ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. શું આ આધુનિક યુગમાં અહિંસા પાડવી અઘરી છે? તમારું શું માનવું છે? સાહેબ, અહિંસાની વાત નીકળી ને એટલે મને તો મહાત્મા ગાંધીજી યાદ આવી ગયા. એમણે તો અહિંસાથી આખા દેશને આઝાદી અપાવી હતી. પણ લાગે છે કે આ અહિંસા હવે મચ્છર સમાજમાં અપગ્રેડ થઈ ગઈ છે. એવું નહીં, હું તમને એનું કારણ કહું. આજકાલના મચ્છરો આધુનિક મચ્છરો થઈ ગયા છે. એ મચ્છર નથી રહ્યા, એરફોર્સ કમાન્ડો બની ગયા છે. એરફોર્સ કમાન્ડો. તમને એનું કારણ કહું. આપણે રાત્રે થાકીને ઘરે આવીએ અને એસી ચાલુ કરીને લાઇટ બંધ કરીને જ્યાં પહોંચવા જઈએ ત્યાં તો આખી ટીમ જાણે આપણી ઉપર એરફોર્સ કમાન્ડોની ટીમ બનીને લેન્ડ કરતી હોય છે અને પાછી અંદર અંદર આ વાતો કરતી હોય છે કે ભાઈ ગૂગલ પે ફોન પે ટ્રાન્સફર નહીં હો, અહીં તો સીધું બ્લડ ટ્રાન્સફર જ ચાલશે. હા, પાછા અંદર અંદર આપણને એવું પણ કહેતા હોય, ભાઈ રૂમ તમારું, ઘર તમારું, પણ નાઇટ શિફ્ટ તો બાપુ આપણી જ રહેશે. પછી શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતું જવાનું અને એને પેલા રેકેટથી બધાય મચ્છરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને સુપડા સાફ કરી નાખવાના. એમ હિમાંશુભાઈ, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે ને, હળે એને હળવામાં વાંધો નથી, એટલે આપણે તો કરી દઈએ પૂરું. એ ખરું. અરે 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 ભાઈ, એવું નથી. દરેક સમસ્યાનું સમાધાન તો હોય જ. એવું અવનીશભાઈ, તમારી પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. સમજાવો આ સમસ્યાનું સમાધાન. બોલો કરવાનું. બોલો. અરે ભાઈ, સમસ્યાના સમાધાનની વાત કરો છો ને, સાંભળો ભાઈ, આ મચ્છર કાઢે ને એટલે પંખો ચાલુ કરી દઈએ. પંખો ચાલુ હોય ને તોય સારા મચ્છર કાઢે છે. અરે ઓલ આઉટ લગાવીએ ને તો ઓલ આઉટની ઉપર ગોળ ગોળ ફરતા હોય છે. શું કરવાનું બોલો? એટલે પછી આપણે તો એક જ નિયમ કર્યો, જે આપણને સુવા ના દે ને એને તો સુવડાવી જ દેવાનું. આમાં કોઈ પાપ નથી, આમાં કોઈ જ પાપ નથી કરતા. જો નાના મોટા 2-4 મચ્છરોને માર દઈએ ને અને આપણો આખો પરિવાર એને શાંતિથી સુવે, એનાથી બીજી સારી વાત શું? બોલો સમાધાન. ના ના ભાઈ, આ તો તમારી ભલાઈનું કામ નથી. આ તો તમે ભૂલ કરો છો, ભૂલ. ભૂલ? એ છે ને ભૂલ વળી? અરે મહારાજે શિક્ષાપત્રીમાં આટલી મોટી આજ્ઞા કરી કે અહિંસા પાળવી. અરે તમારો રોફ તમે નાના નાના જીવડા ઉપર બતાવો છો. જો તમારું તમને ભગવાને માનવતાનો દેહ આપ્યો છે, જો તમારું મન આ બધાના લોહીને જોઈને ના પીગળે તો તમે માણસ નહીં પણ પથ્થર છો, પથ્થર. મચ્છર કરડે છે અને આ બધી તકલીફો તમને થાય છે, તો વાત સાચી છે. પણ એ પ્રશ્ન તમને એમ છે કે એની ઉકેલ હિંસા જ કેમ? અત્યારનો આધુનિક જમાનો છે, એનાથી બચવા ઘણા ઉપાયો છે. અરે તમે ઘરમાં આપણે આ મચ્છર ભગાડવાની મશીન આવે છે એ લગાવી શકો છો, મચ્છરદાની લગાવી શકો છો, બારી બારણાને નેટ મારી શકો છો. એટલે હિંસા એ માત્ર શબ્દ નથી, એ તમારા મનનો સ્વભાવ છે, એક સ્વભાવ. અરે એ તો ઠીક છે, પણ અમે તો અહિંસક છીએ ને. એટલે આ તમારો વહેમ છે કે તમે અહિંસક છો. જાણે અજાણે કેટલી હિંસાઓ કરતા હો છો, ખબર પણ નથી હોતી. અરે મન કર્મ વચ્ચે કોઈની લાગણી દુભાવી ને એ પણ એક પ્રકારની હિંસા છે. તમને ખબર છે? કોઈના પૈસા પડાવી લેવા, કોઈનો પદાર્થ દ્રવ્ય કે વસ્તુ પડાવી લેવી, એ પણ એક પ્રકારની હિંસા છે. ધંધામાં ભાગીદાર સાથે છેતરપિંડી કરવી, એ પણ એક પ્રકારની હિંસા છે. અને આપણે અજાણતા આપણા પોતાના ઘરે પણ કેટલી બધી હિંસા કરતા હોઈએ છીએ. લો બોલો, આપણા ઘરમાં હિંસા અને આપણને જ ખબર નહીં. તમને ખબર તો બોલો. લો, ઘરમાં હિંસા થાય છે એમના વિશે ખબર જ નથી આમને. અરે તમારા ઘરમાં જે ઘંટી ચાલે છે, મિક્સર ચાલે છે, એમાં સાફ કર્યા વગરનું, જોયા વગરનું જે અનાજ દળો છો, એમાં કેટલાય સૂક્ષ્મજીવો મરી જતા હોય છે. ચૂલો સળગાવો છો, એમાં પણ કેટલાય સૂક્ષ્મજીવો મરી જતા હોય છે. અને બીજું બતાવો ગૌરાંગભાઈ એમને, તો શું ખાવાનું બંધ કરી દઈએ ભાઈ? અરે અરે સાંભળો તો ખરા. તમે કહેતા હતા ને પેલું કે ભાઈ સાવરણી, પેલું કડછા કલેક્ટર સવારે જ્યારે કચરો વાળો ને ત્યારે નાના નાના જીવજંતુઓ અને કીડીઓનો સત્યનાશ વરી જાય છે. એટલે આ એક ગુનો જ કરો છો ને. અલ્યા તો એનો મતલબ તો એમ થયો કે સવારમાં પેલા હોમ મિનિસ્ટર જ્યારે કચરો વાળતા હોય એ તો પેલા ક્રિમિનલ જ બની જાય ને. એમને તો જેલમાં જવું પડે. આનંદભાઈ, તમારું કામ થઈ જાવ, સુખિયા થઈ જાવ. બોલો, સુખિયા થવું છે ને ભાઈ? એ શું વાત કરે છે ભલા માણસ? રોજ સવારમાં રોટલી ભાખરી જાતે કરવી પડે યાર. શું વાત કરે છે તું? અરે એમાં તમારો વાંક નથી, આ અજાણતા થયેલું પાપ છે. અને આવી અજાણતા થયેલી હિંસાનું પાપ ચોક્કસ લાગે છે.
અને ઋષિમુનિઓએ આવા અજાણતાથી થયેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે 5 પંચમહાયજ્ઞ કરવાના કીધા છે. જેમ કે કીડીને કીડિયારું પૂરવું, પંખીઓને ચણ નાખવા, ગાય કૂતરાને રોટલી ખવડાવવી અને ભગવાનનું ભજન સ્મરણ કરવું. આવું કરો એટલે તમારા પાપથી બચી શકાય છે. આમાં નાની નાની હિંસાઓથી બચી શકાતું નથી, પણ એનું પુણ્ય ચોક્કસ કરી શકીએ છીએ. એક મિનિટ હા ભાઈ, આ વાત આપણને બહુ ગમી. સાંભળજો, કચરો વાળો એટલે કીડીઓ મરી જાય, એટલે બહાર જઈને કૂતરાને રોટલી ખવડાવી દેવાની, એટલે બધું બેલેન્સ થઈ જાય. સેટલમેન્ટની સ્કીમ છે, સેટલમેન્ટ. ઓ ભાઈ ભાઈ આ સેટલમેન્ટની સ્કીમ નથી, આ તો મહારાજની શિક્ષાપત્રીમાં જીવ પ્રાણી માત્ર પ્રત્યેની કરુણા છે. રોજ શિક્ષાપત્રી વાંચો જ છો ને? મહારાજે પહેલી આજ્ઞા શેના ઉપર કરી છે? અહિંસા ઉપર કરી છે. હા, અહિંસા પાળવી અઘરી જરૂર છે, પણ અહિંસક બનવાનો સાચો પ્રયત્ન કરવો એ જ સાચો સત્સંગ છે. ખૂબ સરસ મિત્રો. સૂક્ષ્મ હિંસાથી બચવું થોડું અઘરું તો છે, પણ હા, સાવધાની તો રાખવી જ પડે. અને હા મિત્રો, હિંસા માત્ર આપણે બીજાની જ કરતા હોઈએ એવું નથી. ઘણી વખત આપણે હિંસા આપણી પોતાની પણ કરતા હોઈએ છીએ. સમાજમાં જુઓ ને, ઘણા બધા નાના નાના બાળકોથી લઈને વડીલો સુધી એ આત્મહત્યા કરતા થઈ ગયા છે. તો એના માટે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં આપણને શું આજ્ઞા કરી છે? ચાલો જોઈએ આપણે. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપી ન વિષોદબંધનાદિના. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. આ આત્મઘાતનું સોલ્યુશન વિશે હિમાંશુભાઈ તમારું શું કહેવું છે? જો ગૌરાંગભાઈ, વાત એમ છે ને કે આ શ્લોક બહુ સારો હતો અને વાંચીને પૂરો પણ થઈ ગયો, પણ જ્યારે આપણે માણસની વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ, અરે એમાં થોડા ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે. આજનો માણસ એક એક પૈસો કમાઈ ભેગો કરી બેંક બેલેન્સ ભેગું કરે છે, અને સાયબર ફ્રોડવાળા રાતોરાત એના પૈસા લઈ જાય છે. અને હા, બીજી વાત, એક બે નાની મોટી ભૂલના કારણે આ પેલા વયોવૃદ્ધ હોય કે યુવાનો હોય એને લોકો હની ટ્રેપમાં ફસાવે છે, અને એવા ફસાઈ જાય છે કે એ લોકો પરિવારમાં કે સમાજમાં મોઢું બતાવવા લાયક નથી રહેતા. અને શું બોલે તમે? નાના બાળકો, તો નાના બાળકોની 10th એક્ઝામ હોય, 12th એક્ઝામ હોય, તો ઘરના અને સમાજના એટલું પ્રેશર કરે કે શર્માજીના છોકરાને તો 92 માર્ક આવ્યા, તારામાં તો બુદ્ધિ જ નથી, તું કંઈ ભણતો જ નથી. અને આ છોકરાઓ પછી આત્મઘાત ના કરે તો શું કરે? અને આ આત્મઘાત માટે જવાબદાર કોણ છે? આપણો સમાજ કે આપણે પોતે? અરે એમની મજબૂરી તો જોવો એકવાર. બરાબર હિમાંશુભાઈ, મજબૂરી છે ને એ મગજને તાળા મારી દે છે. માટે જ શ્રીજી મહારાજે કહ્યું છે કે મૂંઝાઈને પણ આત્મઘાત તો ન જ કરવો. ક્યારેક આપણાથી નાની મોટી ભૂલ થઈ જાય તો આપણા માતા પિતા વડીલ સંતો સમક્ષ એ ભૂલની કબૂલાત કરવી, અને સંતો કહે એ પ્રમાણે એનું પ્રાયશ્ચિત પણ કરવું. સમાજમાં એવા ઘણા દાખલા આપણે જોયા છે કે જેઓ ચારિત્રહીન બની અને આત્મઘાત કરે છે, અને પાછળથી એમના પરિવારની શું દશા થાય છે એમ તો વિચાર કર્યો છે કોઈ દિવસ તમે? કલ્પેશભાઈ, દરેક પરિસ્થિતિમાં હિંમત રાખવી એ વાત તમારી 100% સાચી છે, પણ આજે સરકાર કહે છે ને કે લોન લો, સ્ટાર્ટઅપ કરો, અને બધા સક્સેસ જાય છે એ જરૂરી પણ નથી. લોકો કરોડોની લોન લઈ અને સ્ટાર્ટઅપ એ લોકોનું ફેલ જાય, અને પેલા રિકવરી એજન્ટ ઘરે બેઠા હોય અને તમારા પરિવારને તમારી સામે ધમકાવે, ત્યારે તમે શું કરી લેવાના? અને બીજી વસ્તુ કે આ લોકો એમ વિચારતા હોય કે ભાઈ આપણે એક કામ કરીએ, ઝેર પીને મરી જઈએ કે આત્મઘાત કરી લઈએ, એ બાને પેલી LICનું પ્રીમિયમ ભર્યું હોય ને એનો વીમો પાકશે, એનું આવશે એમાઉન્ટ, એ તમારા પરિવારને મળી જશે અને પરિવાર સુખે શાંતિ રહેશે. મર્યા કરતા જીવ્યા કરતા તો મરવું સારું. એટલે ભાઈ સાંભળો, એને છે ને ચાદર જોઈને પગ નથી ફેલાવ્યા ને, એનું આ બધું દુઃખ છે. પેલા તો બેંકમાંથી લોન લીધી અને ઊંચા વ્યાજે પૈસા લીધા બજારમાંથી, અને હવે તેને મોત દેખાય છે. અરે ભાઈ, મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે કોઈ પણ રીતે આત્મઘાત ન કરવો, મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. કારણ કે દેવું હશે તો કાલે ભરાઈ જશે,
લોન લીધી હશે એ તો ચૂકવાઈ જશે, ધંધામાં ખોટ ગઈ હશે તો એક વખત ભરાઈ જશે, પણ એક વખત જો મનુષ્ય દેહ ગયો તો તે ફરી મળવો બહુ જ દુર્લભ છે અને ફરીવાર એ મળતો નથી. એટલે જીવતું રહેવું સૌથી અગત્યનું કામ છે, નહીં તો જય સ્વામી નારાયણ. ગયા? અને પાછળ એની પત્ની અને બાળકોને મૂકીને મરી જવું એ કઈ મર્દાનગીની વાત છે? અરે સાહેબ, ઘણીવાર ઘરમાં એટલા કકરાટ હોય, પત્ની સાથે ઝઘડા થયા હોય તો પુરુષ બિચારો કરે શું? એને ઝેર પીવાના વાર આવે, ઝેર પીવાના. સાચી વાત છે હો અમિતભાઈ. આપણા ગૃહસ્થના ઘરમાં એટલી બધી તકલીફો હોય છે ને, કેટલી વિટંબણાઓ હોય છે, તો માણસ બીજું શું કરે? કંઈક કરે તો સમાજનો ડર, કંઈક ના કરે તોય સમાજનો ડર. અરે આ સમાજના ડરથી તો કેટલાય માણસોએ ઝેર પીવાનો વારો આવ્યો છે ભાઈ. તો શું, પુરુષ જ્યારે સાંજે ઘરે પાછો આવે ત્યારે સાસુ વહુના ઝઘડામાં એ સેન્ડવિચની જેમ પીસાતો હોય છે, અને એમાંય પાછું આજકાલનું વર્ક ફ્રોમ હોમ કલ્ચર. અરે પુરુષનો તો સોસ નીકળતો હોય છે, સોસ. એટલે અંતે વિચારે છે આ બધો અફસોસ કરવો રોજ રોજનો, એના કરતા એક વખતનો અફસોસ એટલે પૂરું. જય સ્વામિનારાયણ. શું કેવું? અરે ભાઈ, કજિયા કંકાસ અને કકડાટથી કંટાળીને ઝેર પીવું એ તો કાયરતા છે, કાયરતા. જિંદગી મળી છે તો મન ભરીને જીવો, દુનિયાની વાતો મનમાં ભરીને નહીં. જિંદગી છે તો તકલીફ તો રહેવાની જ, પણ દરેક તકલીફનું સમાધાન આપણને ભગવાને શિક્ષાપત્રીમાં આપ્યું છે. હિંમત રાખો, આત્મવિશ્વાસ કેળવો. અને જો ભાઈ, જેઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે ને, તેઓ સદગતિને નથી પામતા, એ તો પ્રેત યોનીને પામે છે, પ્રેત યોનીને. પણ પ્રેત્યોની કરતા પણ અત્યારનું જીવન નર્ક જેવું લાગે છે. મર્યા પછી કોને ખબર શું થવાનું છે? અરે ભાઈ, મહારાજની આ નાનામાં નાની આજ્ઞાઓ જો પાડશો ને તો જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓ પલભરમાં ગાયબ થઈ જશે. અને જેટલી હિંમત પેલો આત્મહત્યા કરવામાં દાખવે છે, એટલી હિંમત જો મુશ્કેલીઓ દૂર કરવામાં દાખવે ને તો મુશ્કેલીઓ દૂર થઈ જાય અને આત્મહત્યા કરવાનો તો વારો જ ના આવે. એટલે મોટા તમે એમ કહો છો કે જીવનમાં ગમે તેવી તકલીફ આવે તો હિંમત નહીં આવવાની એમ? બરાબર, હા, બરાબર છે. જે તમારી પાછળ ઊભા હોય છે ને એને તમારી જરૂર હોય છે, માટે હારીને મરી જવું એ સત્સંગીનું કામ નથી. ગમે તેવી તકલીફ આવે તો પહાડ ચીરીને પણ રસ્તો બનાવે, એ જ સાચો સત્સંગી છે. અને કોઈએ કહ્યું છે ને કે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર से पहले खुदा खुद बंदे से पूछे कि बता तेरी रजा क्या है. અરે મુસીબતો તો જીવનમાં આવવાની, જીવન છે તો મુસીબતો તો આવવાની, પણ એનો રસ્તો પણ જરૂર નીકળશે. અરે મર્દ તો એ છે જે હસતા હસતા દરેક મુસીબતોનો સામનો કરે. ખૂબ સરસ મિત્રો. આત્મહત્યા કરવું એ તો કાયરતાનું કામ છે, સત્સંગીઓનો નહીં. આપણે બધા સત્સંગીઓ છે, રાઈટ? નથી લાગતા? હા કે ના? વેરી ગુડ. દોસ્તો, શરીર સાજું હોય પણ ખિસ્સું માંદું હોય તો? સાચી વાત કે ખોટી વાત? રાઈટ. મિત્રો, આજે સમાજમાં કેન્સર કરતાં પણ એક ભયંકર બીમારી ફેલાઈ રહી છે, જેનો કોઈ ડૉક્ટર પાસે ઇલાજ નથી. મોટા મોટા ફિઝિશિયન લાવો કે એમડી લાવો, એ બીમારી છે દેવું અને દેખાદેખી. આજે એક બાપ પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરવા માટે ઉછીના કે વ્યાજના પૈસા લઈને દેખાદેખીમાં લગ્ન કરે છે. અરે ધામધૂમથી લગ્ન કરે છે, જેની શિક્ષાપત્રીમાં મહારાજે શું આજ્ઞા કરી છે ચાલો આપણે જોઈએ. સસાક્ષ્ય મંતરાલેખમ પુત્ર મિત્રાદિનાપિ ચ ભુવિત્ત દાના દાનાભ્યામ વ્યવહાર્યમ ન કરહિચિત. અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો. આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા અન્યથા તો મહદ્દુઃખમ ભવેદિત્યવધાર્યતામ. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. દ્રવ્યસ્યાયો ભવેદ્યાવાન વ્યયો વા વ્યાવહારિકે તૌ સંસ્મૃત્ય સ્વયં લેખ્યૌ સ્વક્ષરૈ પ્રતિવાસરમ.
અને પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. વર્તમાન સમયમાં આ આજ્ઞા પાડવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે કિશનભાઈ? આ વાત ઉપર ગૌરાંગભાઈ હું મારો એક પ્રસંગ તમને કહીશ. જરૂર. મારો એક જીગરજાન ભાઈબંધ, મારો નાનપણનો લંગોટિયો યાર, એના ઘરના બધા મને ઓળખે, મારા ઘરના બધા એને ઓળખે. વખત આવે એને ધંધામાં પૈસાની જરૂર પડી તો મેં એને ઉછીના પૈસા આપ્યા કે ભાઈ લઈ જાતું. પછી એમાં લખાણની ક્યાં જરૂર? બોલો તમે. તો ભાઈ એ તમારા પૈસા પાછા આયા ખરા? હવે એમાં એવું છે કે મેં એક બે વખત પૈસા તો માગ્યા, પણ થોડા ગલ્લા તલ્લા કરવા માંડ્યો કે ભાઈ હું ક્યારે લઈ ગયો, તારી પાસે શું પ્રૂફ છે. એટલે મને થયું કે હવે મારે એના ઘરવાળાઓને વાત કરવી પડશે. તો એના ઘરવાળાઓ પણ બોલ્યા, ભાઈ તમે તો નાનપણના ભાઈ બનશો, તમારો હિસાબ તમે જાણો, અમે કંઈ ના જાણીએ. સાચું કહું તો મને તો વિશ્વાસ ઉઠી ગયો છે આ વસ્તુ પરથી. શું કરવું કંઈ સમજાતું નથી. એ ભાઈ તમારો વિશ્વાસ નથી ઉઠ્યો, આ તમારી મૂર્ખતાનું પરિણામ છે, પરિણામ. હા, માટે જ મહારાજે શિક્ષાપત્રીના 143માં શ્લોકમાં આજ્ઞા કરી છે, સાક્ષીએ સહિત અને લખાણ કાર્ય કર્યા સિવાય પોતાના પુત્ર મિત્રાદિક સાથે પણ કોઈ વ્યવહાર ન કરવો. આપણા જ્ઞાન મહોદધિ બાપા આપણને શું જ્ઞાન આપે છે આવો જોઈએ. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે પિતાએ પુત્રને ભૂ વિત્ત, ભૂ એટલે જમીન, વિત્ત એટલે કે ધન આદિ એનો વ્યવહાર કરવો હોય તો પણ લેખિત પાકું લખાણ કરીને આપવું. પેલા ભાઈબંધી બહુ સારી હોય પણ જ્યારે કંપનીમાં લખિત કર્યા વગર એકબીજાને વિશ્વાસમાં આવીને ધંધા કરે, જ્યારે કમાતા થાવ ને પછી અવિશ્વાસ અર્થ લાવે બધામાં, પછી બોલે સંબંધ ન રહે, ભાઈ ભાઈને ઝઘડાવે, સસરા જમાઈને ઝઘડાવે. અર્થમાં અનેક અનર્થ રહ્યા છે. માટે શરણે ભગવાન કહે છે સુખી રહેવું હોય અને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં આવીને ક્યારે આવી રીતે લેખિત કર્યા વગર કોઈ ધંધો કરવો નહીં કે કોઈ જમીન કે દ્રવ્યને આપલે કરવી નહીં. પાકું લખાણ કહે, લખાણ બોલે, શું બોલે તે પણ સાક્ષી સહિત. એટલે વર્તમાન સમયે વકીલની સાચી ભાષામાં કાયદામાં રહીને ગો ક્યારે વાંધો આવે. બોલો આવે. ભાઈ સાંભળ્યું ને, જો તમે તે દિવસે લખાણ કર્યું હોત તો તમારે બોલવાનો વારો જ ના આવત, તમારું લખાણ જ બોલત અને તમારો સંબંધ પણ સચવાત અને મિત્રો જે વર્ષોની મિત્રતા હતી એ પણ જળવાઈ રહેત. અરે ધ્રુવભાઈ એવું નથી, ચાલો મિત્રોનો જોડો, પણ આ સગો ભાઈ હોય, સાળો હોય, સાડુ હોય કે બનેવી હોય, એમની જોડેથી પૈસા લેવા જઈએ ત્યારે શું નોટપેન લઈને જવાનું? લો આમાં સાઈન કરી દો, આટલા પૈસા જોઈએ છે. એમને શું લાગે મારી પર ભરોસો નહીં હોય? આટલા વર્ષો સંબંધ નોટપેન લઈને આવી ગયો. અલ્યા ભાઈ તમે તો કોકના ઘર ભંગાવશો ઘર, અને પછી સાળો આવશે વરઘોડો લઈને કે મારી બેન આપી ત્યારે શું અમે લખાણ કરાયા હતા કે લખો એગ્રીમેન્ટ કરો કે મારી બેનને અઠવાડિયામાં એક દિવસ બહાર જમવા લઈ જશો, મોટા શોપિંગ મોલમાં શોપિંગ કરાવવા લઈ જશો, ઇન્ટરનેશનલ ટ્રીપ કરાવવા. હા બધું ટ્રીપ કરાવશો અને આવી ગયા પાછા પૈસાની બાબતે લખાણ કરાવવા એ અગ્રીમેન્ટો લઈને. અને પાછું એક તો માંડ તો થતું હોય આજકાલ. કેમ બોલ્યા નહીં ભાઈઓ? તમારી બધી વાત સાચી ભાઈ, પણ જો માણસનો ભરોસો તેની દાનત ઉપર હોય છે. જ્યારે સમય સારો હોય ત્યારે તો બધાની દાનત સારી જ હોય છે, પણ જ્યારે સમય ફરે છે ત્યારે કોઈની દાનત પર ભરોસો નથી થતો. આજે આપણે કોર્ટમાં જોઈએ છીએ કે જ્યાં સુધી પિતાજી જીવતા હોય ત્યાં સુધી તો બે ભાઈઓને બહુ સરસ બનતું હોય, બધું સાથે કરતા હોય, પણ એક વખત પિતાજી ગયા તે પહેલાં બાપાએ આપણને જણાવ્યું કે અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી. જેમ માણસની ભરોસો તેની દાનત પર હોય છે, તે માણસની દાનત ફરે ત્યારે બધું જ એનું, જ્યારે એનો સમય ખરાબ હોય ત્યારે બધી જ એની દાનત બગડી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કોર્ટ કેસ ચાલતો હોય બે ભાઈઓમાં, જ્યાં સુધી પિતાજી હોય ત્યાં સુધી તો બે ભાઈઓમાં બહુ સરસ સંબંધ ચાલતા હોય, પણ એક વખત પિતાજી ગયા એટલે પ્રોપર્ટીની બાબતમાં, મિલકતની બાબતમાં મંડે કોર્ટે ને કરે બાથમ બાથ. લખાણ હશે તો મનમાં સ્પષ્ટતા રહેશે. પેલું કહ્યું છે ને, કાચો પોચો વ્યવહાર એ જ છે કજિયાનો દ્વાર. માટે યુવાનો શરમ છોડો, સ્ટેમ્પ પેપર અપનાવો, નહીં તો રોવાનો વારો આવશે. હિમાંશુભાઈ, શ્લોક નંબર 145માં મહારાજે
આવક કરતાં વધુ ખર્ચ માટેની આજ્ઞા કરી છે. એના માટે આપનું શું કહેવું છે? અરે ગૌરાંગભાઈ, આ રાત દિવસ આટલી મહેનત કોના માટે કરીએ છીએ? જિંદગી જીવવા માટે ને. એક જ તો જિંદગી મળી સ્વામી, અડધી પતી ગઈ, અડધી બાકી રહી, તો જીવનમાં થોડી મોજ મસ્તી તો કરી લઈએ ને. જો ભાઈ, આ 44 ડિગ્રીમાં લોકો કમાવા જાય છે, મહેનત કરે છે, તો થોડી મોજ મસ્તી નહીં કરીએ તો બીજું શું કરશું? તમારું શું કહેવું છે ભાઈઓ? બોલો 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 બોલો. હા હો ભાઈ, આ હમણાં કયો લેટેસ્ટ આઈફોન નીકળ્યો, આ 17 પ્રો મેક્સ જેવો લોન્ચ બુક કરાવી દો, ભલે હપ્તેથી તો હપ્તેથી, પણ વટ તો રહેવો જ જોઈએ. ચંદ્રેશભાઈ, ભલે હપ્તેથી વટ તો પડવો જ જોઈએ. અને ભાઈઓ હજી સાંભળો, હમણાં જ મારી એનિવર્સરી ગઈ. મેં મારા વાઈફને પૂછ્યું કે શું ગિફ્ટમાં જોઈએ છે, તો મને કે આઈફોન 17 પ્રો મેક્સ. બોલો, મેં કહ્યું તારે શું કરવું છે ભાઈ? તો કે અમે કીટી પાર્ટીમાં જઈએ તો અમારો વટ તો પડવો જોઈએ ને. પડવો જોઈએ. હા ભાઈ હા, લોકોને કપડા મેચિંગ કરતા જોયા છે, તમે તો ફોન મેચિંગ કરો ભાઈ. ભાઈ પેલું કહેવાય છે ને, ઘટે તો જિંદગી ઘટે ભૂરા, બાકી કઈ ના ઘટે. હોવું જ જોઈએ. વટ માટે તો બધું કરવું જ પડે. હા ભાઈ, સાચી વાત. બરાબર બરાબર ભાઈ, પણ તમારો પગાર કેટલો છે? કોનો? મારો? બધું ટેક્સ ને કપાતા આપણા હાથમાં 35,000 પૂરાઈ જાય. ઓહો હો હો હો, 35,000 રૂપિયા? હા. અને ફોન માત્ર 1.5 લાખનો? આને કહેવાય અન્નની જોગવાઈ નહીં અને ઓડકાર બદામનો. વાહ ભાઈ, મહારાજે પણ કહ્યું છે શિક્ષાપત્રીમાં કે આવક હોય ને એ પ્રમાણે જ ખર્ચો કરવો, પણ તેનાથી વધારે ખર્ચો કરો ને તો દુઃખી થશો. પણ આજકાલની જનરેશનને તો દેખાદેખીનો રોગ છે કે મારા ભાઈબંધે ગાડી લીધી ને એટલે મારે પણ લેવાની, ભલે ને પછી સગવડ હોય કે ના હોય. અને મારો પાડોશી દુબઈ ગયો એટલે આપણે બેંકોક તો જવાનું જ, પણ પછી ભલે ને જિંદગીભર લોનના હપ્તા ભરતા નીકળી જાય. સાંભળ ધ્રુવ, એમાં એવું હોય છે ને, ઘણી વખત આવું બધું ના કરીએ ને તો લોકો બોલાવતા પણ નથી, એટલે થોડો ઘણો ખર્ચ તો કરવો પડે યાર. બરોબર છે ભાઈ, તો શું કરવાનું યાર, મરી મરીને જીવવાનું. કઈ આ લોકો શું કહેશે, કે આ 4 લોકો સોસાયટી વાળા લોકો શું કહેશે? જીવતો જ નહીં, કંજૂસ બનીને જીવવાનું સાવ. પણ પછી આજુબાજુ વાળા એમ કહેશે કે તમારામાં ને અમારામાં ફરક શું? ભાઈ, દુનિયા તમારા હપ્તા નહીં ભરવા આવે, સમજી લેજો. નવી ગાડીઓ લાવશો ને તો 2 ઘડી જોશે, પછી ભૂલી જશે. તમે સમજો, તમારી પાસે એક તો તમારી છોકરાની ફી ભરવાના પણ પૈસા નથી, અને તમે કલર પટ્ટા મારવા અને હોશિયારીઓ મારવા માટે આ નવી નવી ગાડીઓ છોડાઈ લાવો છો. અને જ્યારે પેલો રિકવરી એજન્ટ આવશે તમારા ઘરમાં ઠામા નાખશે, ત્યારે ક્યાં જશે તમારું સ્ટેટસ? બોલો. વાત કરો છો ભાઈ, ચાદર જોઈને પગ ફેલાવીશું ને તો સુખી રહીશું, અને જો દેખાદેખીના રંગે ચડીશું તો દુખી પણ થઈશું. વ્યાજના પૈસા લઈને જેણે વટ પાડ્યો છે ને એને હંમેશા રોવાનો જ વારો આવ્યો છે. પોતાની ચાદર જોઈને જેણે પગ નથી લાંબા કર્યા એને છેલ્લે તો હાથ લાંબા કરવાનો વારો આવ્યો છે. મિત્ર સાંભળ, સુખ વસ્તુઓમાં નથી, સંતોષમાં છે. જે માણસ દેવું કરીને ઘી પીવે છે તેના માટે એ ઘી જ ઝેર બની જાય છે. માટે માપમાં દેવું કરવું. ખૂબ સરસ મિત્રો. ભગવાન સ્વામિનારાયણે શ્લોક નંબર 146માં પ્રતિદિન સુંદર અક્ષરે હિસાબ લખવાનું કીધું છે. શું આ બધા લખો છો? અરે ભાઈ, વાત તો તમારી સાચી છે. આ બેંકના હપ્તા ભરી ભરીને હું તો સાવ અડધો થઈ ગયો છું. 1 તારીખ આવે ને એટલે એમ થાય કે હા પગાર આવશે અને મોજ મસ્તી કરીશું, પણ સ્વામી 10 તારીખ થાય ને તો આ બેલેન્સ બધું ખાલી થઈ ગયું હોય. પૈસા ક્યાંથી આયા, ક્યાં ગયા, કોઈ હિસાબ જ નહીં મળતો. બોલો, આ છે ને બધા કપડા મેચિંગ કરવામાં જાય છે, સેલ્ફીઓ લેવામાં આમ 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 સેલ્ફીઓ લો છો ને, અને આઈફોન ના હપ્તા ભરવામાં ગયા બધા ભાઈ, બધા ગયા. હા હિમાંશુભાઈ, પૈસાને પાંખો હોય છે, પાંખો બાંધીને ના રાખો તો ઉડી જાય છે, અને એને બાંધી રાખવાનો રસ્તો એટલે શિક્ષાપત્રીનો શ્લોક નંબર 146મો, જેમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે નિત્ય પ્રત્યે નામું લખવું. તમે હિસાબ રાખો છો? અરે ભાઈ, આપણે ક્યાં અદાણી કે અંબાણી જેવા ધંધા કરીએ છીએ. આપણે તો આપણા કામ પૂરતા ખિસ્સાનો હિસાબ બરોબર છે. ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી આપણે શું ચિંતા, કામના જેટલા વધે એ આપણો નફો. અને પાછી તમે પાંખવાળી વાત કરી ને, તો મેં તો એવું સાંભળ્યું છે કે પૈસા તો હાથનો મેલ છે, શું ચિંતા કરવાની. બરોબર છે, ના પૈસા વધે તો આવતા વર્ષે કમાઈ લઈશું. અરે ભાઈ, આ તો તમારી મોટી ભૂલ છે. મોટા મોટા ખર્ચા તો યાદ રહી જાય છે,
પણ જે નાના નાના ખર્ચાઓ છે જે તમે ફોન પે ગૂગલ પે કરો છો એ બધા તમને યાદ જ નહીં રહેતા, અને જ્યારે એને હિસાબ કરો ને ત્યારે તમને ખબર પડે કે એમાં જરૂરી ખર્ચ કેટલા હતા ને બિનજરૂરી ખર્ચ કેટલા હતા. એટલે જ માટે હિસાબ લખવાની ટેવ પાડો ભાઈઓ. જો ભાઈ હિસાબ લખવાનું શરૂ કરશો ત્યારે ખબર પડશે કે બિનજરૂરી ખર્ચ કેટલા થાય છે. અને ભાઈ તમે અદાણી અંબાણીની વાત કરો છો, અદાણી અંબાણી પાસે તો આપણા જેવા હજારો માણસો છે કે જે એમનું રોજ નામું લખે છે. આપણે કઈ ખેતરના મૂળા. અને જે હિસાબ નથી રાખતા ને એનો હિસાબ તો ભગવાન પણ નથી રાખતા હો ભાઈ. મિત્રો યાદ રાખજો, મહારાજની આજ્ઞા આપણને બાંધવા માટે નથી પણ આપણને મુક્ત કરવા માટે છે. માટે ઘરના જેટલા પણ બાળકો, વડીલો કે જેટલા સભ્યો હોય દરેકે દરેક માણસ પોતાનો હિસાબ ખર્ચ રાખે તો તેમાંથી છેલ્લે વર્ષે જ્યારે એમ આપણે હિસાબ કરીએ, જેમ આપણે દિવાળી પર બાપા ચોપડા પૂજન કરે છે અને આપણને બધાને હિસાબ કરાવડાવે છે ને, તેવી રીતે જો આપણે વર્ષના અંતે હિસાબ કર્યો હશે અને રાખ્યો હશે તો ખબર પડશે કે કેટલા ખર્ચા જરૂરી અને કેટલા ખર્ચા ફેલ ફતુરમાં. તો આવતા વર્ષે ખબર પડશે ભાઈ કેટલા ખર્ચા કરવા. બરોબર? અને જ્યારે માથે દેવું થાય ને દેવું, ત્યારે મંદિરે ભગવાનના દર્શન કરવા જઈએ ને ત્યારે ભગવાન નથી દેખાતા, લેણદારો દેખાય છે. લેણદારો. દોસ્તો ખૂબ જ સાચી વાત છે. આજે એક બાપ 25 વર્ષ મહેનત કરીને જે ધન મેળવે છે ને એ પોતાના દીકરા દીકરીના લગ્નમાં ફક્ત 25 કલાકમાં વેડફી નાખે છે. શા માટે? દેખાદેખી કરવા માટે? શો ઓફ કરવા માટે? આજે સમાજમાં તમે જુઓ છો દેખાદેખી, લગ્ન એ બધામાં પોતાના બાપ નર્વસ બની જાય છે પોતાના દીકરા દીકરીના લગ્ન કરવા માટે. ધામધૂમથી લગ્ન કરવાના, પૈસા ના હોય તો વ્યાજે લાવવાના. શા માટે? શો ઓફ એક રોગ બની ગયો છે. તો આના માટે ભગવાન સ્વામિનારાયણે આપણે શું આજ્ઞા કરી છે? ચાલો આપણે સાંભળીએ. અરે સાહેબ, લગનની વાત કરીને તો હવે અમારો વારો આવવા દો. લગન તો શહેરના ટોપ ક્લાસ જગમગાટ વાળા પાર્ટી પ્લોટમાં જ કરવાના. બરોબર છે ભાઈ. લગ્નની શરૂઆત તો પ્રી વેડિંગ Wedding ફોટો photo શૂટ shoot. આના વગર થાય જ નહીં. થાય જ નહીં. શું કેવું અવનીશભાઈ? બરાબર છે ને? અને પાછું એ તો નહીં, પ્રી વેડિંગ પછી મહેંદી, હલ્દી, લાઈવ ડીજે, રાસ ગરબા બધું કમ્પલસરી. અને આખા પરિવારની ગ્રાન્ડ એન્ટ્રી. વટ તો પડવો જોઈએ ને મિતભાઈ, બરાબર ને? અરે ભાઈ, ખાવાની વાત તો ભૂલી જ ગયા. 3 ટાઈમનું મેનુ જોઈએ, 3 ટાઈમનું. અને 32 જાતના પકવાન તો જોઈએ એટલે જોઈએ. આવનારા મહેમાન ચાલીને ખાઈને થાકી જવા જોઈએ, પણ બાપુ આપણો વટ ઓછો થવો જોઈએ નહીં. અરે ભાઈ, એ તો જેને સગવડ હોય એ કરે, પણ જેને સગવડ ના હોય એ પણ દેખાદેખીમાં આવી જાય અને વ્યાજે ભરતા થઈ જાય. અરે ભાઈ, તમે તો હદ કરી નાખી યાર. તમને શું તમારા સંતાનો વાલા નથી? આપણે આટલી મહેનત કોના માટે કરીએ છીએ? આપણા સંતાનો માટે. અને હા, દીકરા દીકરીનો લગ્નનો પ્રસંગ જીવનમાં એકવાર આવે છે ભાઈ, તો એમાં તો જલસા કરવો પડે, મોજ મસ્તી કરવી પડે ભાઈ. એના વગર તો ચાલે જ નહીં. અને જો ખૂટશે ને ભાઈ તો આપણે બાપ દાદાની મિલકત એક બે વેચી મારી અને એમનો પ્રસંગ પૂરો કરશું. અને તોય નહીં પતે ને તો વ્યાજે લઈશું. બાકી લગ્ન પ્રસંગ તો ધામધૂમથી જ કરીશું. હિમાંશુભાઈ સમજો, આ વાત સાંભળો, આ તમે કહ્યું ને, પણ આમાં એટલું મોટી વાત છે ને કે ભાઈ લગ્ન તો એકવાર આવે, તમારી વાત 100% સાચી. દીકરા દીકરી માટે હેત હોય એ બી 100% સાચી. પણ એને જે વ્યાજે રૂપિયા લીધા હશે ને ધીરે ધીરે આખી જિંદગી તમારે ઘસાઈને ભરવાના થશે. અને આ બધા તાઇફા શેની માટે? એક વસ્તુ વિચારો, 1000 રૂપિયાની થાળી રાખી હોય ને 1500 રૂપિયાનું બગાડશે કે ટામેટાના સૂપમાં ટામેટા નતા, દહીં વડા રાખ્યા નતા, ભાજી પાઉં રાખ્યો નતો, લાડવા રાખ્યા નતા, આઈસ્ક્રીમ પીગળેલો હતો. એટલે આ બધું સાંભળવા માટે આટલા બધા તાઇફા? અરે ભાઈ, લોકોનું વિચારીશું આપણે આપણા દીકરાના અરમાન મારી નાખવાના? અરે ભાઈ, તમે જેને દેખાડવા માટે ખર્ચ કરો છો એમાંથી મને એક વસ્તુ કહો કે તમારી જોડે હપ્તા ભરવા કેટલા લોકો ઉભા રહ્યા? ઓ કૌશલભાઈ, તમે રહેવા દો. તમને ટ્રેન્ડની ખબર જ શું છે? આ અમારા નીતિનભાઈ હેલિકોપ્ટર થી એન્ટ્રી કરાવી, હેલિકોપ્ટર થી ઓલા ડ્રોન થી તો ફોટોશૂટ કરાવડાવ્યું હતું. સોશિયલ મીડિયા પર 100 મિલિયન વ્યૂઝ અને ફટાકડા તો લાખો ને આમ ફોડી કાઢ્યા હતા. એટલે ખબર તો પડી જોઈએ ને, લગ્નમાં ખર્ચો કરે છે દેખાવું જોઈએ ભાઈ. અરે તમે જે પ્રી વેડિંગમાં ખર્ચો કરો છો, મોંઘાદાટ કપડાં પહેરીને અશોભનીય વસ્ત્રોમાં વાંકા ચૂકા થઈને ફોટા પડાવો છો, એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.
અને જે પેલી ગેરેજમાં ધૂળ ખાતી ગાડીઓ જે તમે ભાડે લેવા જાવ છો ને એના ખર્ચામાં તો નાના માણસના લગ્ન થઈ જાય લગ્ન. તો શું દીકરા દીકરીને લગ્ન કરવાનામાં શોખ ના હોય ખર્ચો કરવામાં? અને ખોરો ખર્ચો કરે એમાં વાંધો શું છે તમને? વાંધો કઈ નથી ભાઈ, વાંધો કઈ નથી. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના સંતાનના લગ્ન ખૂબ ધામધૂમથી થાય, પરંતુ ઘણા માતા પિતાને સગવડ હોતી નથી અને દેખાદેખીમાં તે લોકો લાંબા થઈ જાય છે. જે માણસ આખી જિંદગી પોતાના માટે કશો ખર્ચો કરતો નથી તે માણસ પોતાના દીકરા દીકરી પરણાવવા માટે પોતાની આખી જિંદગીની રિટાયરમેન્ટની મૂડી 2 કલાકના ફટાકડા ફોડવા માટે દાવ પર મૂકી દે છે. સાચી વાત છે. આજકાલના સંતાનો તો છે ને મા બાપને લાચાર બનાવી દે છે, લાચાર. શોખના નામે મા બાપની જિંદગીની ભેગી કરેલી આખી જિંદગીની મૂડી 2 કલાકમાં ઉડાવી દે છે. પણ જે સંસ્કારી છોકરાઓ હોય છે ને એ તો પહેલેથી જ કહી દે, લગ્ન કરીશું પણ જેટલી સગવડ હશે ને તેટલામાં જ કરીશું, તમને દેવામાં નહીં નાખીએ. અને પૈસા હોય એ ખર્ચે એ સમજાય, પણ જેની પાસે પૈસા ના હોય એ પણ દેખાદેખીમાં આવી જાય. અને ભાઈ સાદાઈથી લગ્ન થઈ જ શકે છે અને સમૂહ લગ્ન પણ થતા હોય છે. 1000ની ડીશની જગ્યાએ 300ની ડીશ પણ રાખી જ શકાય છે. હો ભાઈ, ઓ ભાઈ, આ તમે ઘડે ઘડે વ્યાજે પૈસા કરો છો, તો જો સ્વામી વ્યાજ નહીં લઈએ તો કમાવાનું ધગસ ક્યાંથી આવશે? બરોબર છે, ખાડો કરશું તો પૂરા છે. હા, બરાબર ભાઈ. છે. આખી જિંદગી વ્યાજ ભરવામાં જ જવાની છે ભાઈ. હા. મિત્રો, એક વાત તો સાબિત થઈ ગઈ, લગ્ન એ 2 આત્માનું પવિત્ર મિલન છે, નહીં કે શો ઓફ. સાંભળ્યું? શો ઓફ નથી. એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે કેટલી બધી શિક્ષાપત્રીમાં સરસ સરસ આજ્ઞાઓ કરી છે આપણને. મિત્રો, મને એક ડર છે. આજે આપણું બધું દિનચર્યાથી લઈને આર્થિક વ્યવહારની વાતો કરી, પણ એક ડર ફરીથી એવો થાય છે કે કાલે ફરીથી પાછી એ જ માયા આપણને ઘેરી વળશે તો. એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એક થોટ પાવર આપ્યો, એક પાવર હાઉસ આપણને આપ્યું. એ શું પાવર હાઉસ છે? ચાલો આપણે જોઈએ શ્લોક નંબર 36માં. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધિત વેદ્યા કાર્ય સંગોન્વહમ સતામ. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. શું આપણી બધી જ ક્રિયા દેહના અર્થે જ છે? જીવના અર્થે કાંઈ નહીં? સંત સમાગમ કર્યા વિના આપણા જીવનમાં કેટલી ખોટ રહી જતી હોય છે, શું આપને ખ્યાલ છે? ચંદ્રેશભાઈ, આમાં આપનું શું કહેવું છે? આ સંત સમાગમની વાત કરીએ ને તો જો ભાઈ, રોજ એકવાર મંદિર જવાનું, ભગવાનના દર્શન કરવાના, અઠવાડિયે એકવાર સભામાં જવાનું, તબલા પણ વગાડવાનો, અને સંતોનો ફોન આવે એટલે તરત જ હાજર થઈ જવાનું, કઈ પણ સેવા. આમાં બધું જ આવી ગયું ભાઈ. અરે ચંદ્રેશ ભગત, આમાં બધું આવી જતું નથી. આ તો તમારા સત્સંગમાં કચાશ છે, કચાશ. અમારે તો બાપ દાદાનો સત્સંગ છે. બાપ દાદા મારા દાદા પણ આ જ સત્સંગમાં આવતા હતા, મારા ફાધર પણ રોજ મંદિરે આવે છે. અને હા, હું પણ આ સત્સંગમાં આવું છું, અને મારો દીકરો પણ આ જ સત્સંગમાં આવે છે. તમારું શું કેવું છે ભાઈ? અમારી તો પેઢીઓ વીતી ગયા સત્સંગમાં. પણ હજુ તમે સાચા સત્સંગી થયા જ ક્યાં છો? એટલે તમારું કહેવાનું છે ગૌરાંગભાઈ? શું કહેવા માંગો છો? એટલે બાપ દાદાનો સત્સંગ, બાપ દાદાનો સત્સંગ શું કંઠી પહેરી તિલક ચાલો કરવાથી બાપ દાદાના સત્સંગી થઈ જવાય છે? માત્ર મંદિરે દર્શન કરવાથી બાપ દાદાના સત્સંગી થઈ જવાય છે? નિયમ ધર્મની દ્રઢતા કેળવી છે કે નહીં? આપણા મહારાજે આપેલા સટીક વચનામૃત, અબજી બાપાશ્રીની વાતો, સ્વામી બાપાની વાતો, શું આપણા સદગ્રંથો, કારણ સત્સંગના સદગ્રંથોનું વાંચન, પઠન અને અભ્યાસ કર્યો છે તમે? કે આપણે બસ જ્યાં ત્યાં હરતા ફરતા રહીએ છીએ? સ્વામી બાપાએ એમની વાતોમાં ચોખ્ખું કહ્યું છે કે ગમે તેનું જ્યાં ત્યાં ગમે તેવું ખાવું નહીં. આપણને તો કોઈ સેવા સોંપવામાં આવે ને એમાં સહેજ ફેરબદલ થાય ને તો અકરાઈ જવાય છે. પછી કે આપણને તો માન સન્માન મળે ને તો જ સેવા થાય. એટલે આ છે બાપ દાદાનો સત્સંગ. અને આપણે સેવા કરતા હોઈએ અને પેલો કોઈ આપણને રોકે ટોકે તો પેલો મણિધર સાપની ઉપર પગ મૂકીને કેવા ફૂફાડા મારે, એવા આપણે ફૂફાડા મારીએ છીએ. આ છે બાપ દાદાનો સત્સંગ. આપણે મંદિરમાં સંતો પાસે આવીએ છીએ તો શું આપણા કામ કરાવવા માટે જ આવીએ છીએ? સંતોને પાસે સમય નથી હોતો, એમની તબિયત સારી નથી હોતી, છતાં પણ આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરી અને આપણા ઘરે પધરામણીએ પધારે છે, આપણી ઓફિસને દુકાનના ઓપનિંગ માટે પણ પધારે છે. અરે
સંતોનો દયાળુ સ્વભાવ, બાપાનો દયાળુ સ્વભાવ કે કેમ કરી અને આ જીવો ભગવાનમાં જોડાય. બાકી જો સત્સંગ નહીં કરો ને તો તમારો સ્વભાવમાં ક્યારેય સુધારો નહીં આવે. અને લખી રાખજો, ધામમાં પણ નહીં જવાય ને મૂર્તિનું સુખ પણ નહીં મળે. માટે સત્સંગ કરજો તો જ તમારો બાપ દાદાનો સત્સંગ સાચો ગણાશે. જો ભાઈ, લાઈટ આપણે જોઈએ ને તો એનું પહેલા કનેક્શન લેવું પડે. સીધું કઈ સબસ્ટેશનની અંદર છેડા કરવા ના જવાય. તેવી જ રીતે જો મૂર્તિ અને અક્ષરધામનું સુખ જોઈતું હોય તો આ સંતરૂપી સબસ્ટેશનની આપણને ચોક્કસ જરૂર પડશે. કૌશલભાઈ, તમે સંત સમાગમ રૂપી જે વાત કરો છો, પણ આ સંત સમાગમ છે શું? સંત અને ભક્ત વચ્ચેનું આધ્યાત્મિક વિચારોનો સેતુ એટલે સંત સમાગમ. મન, કર્મ અને વચનથી નિષ્કપટ ભાવે સંતોનો દ્રઢ પ્રસંગ એટલે સંત સમાગમ. અને આપણે પ્રેમમૂર્તિ બાપાના જીવનમાં પણ દર્શન કર્યું છે ને. જ્યાં જ્યાં પ્રેમમૂર્તિ બાપા વિચરણ કરતા હોય ત્યાં નિત્ય પ્રત્યે કીર્તન ભક્તિ અને કથા વાર્તા તો હોય જ. અને જ્યારે પ્રેમમૂર્તિ બાપા પૂર્વાશ્રમમાં છાત્રાલયમાં અભ્યાસ કરતા ત્યારે નિત્ય પ્રત્યે ગુરુદેવ સ્વામી બાપાનો સમાગમ કરતા, એમની સેવા કરતા. આ આપણે એમના જીવનમાં દર્શન કર્યું છે. મહારાજે શિક્ષાપત્રીના 36મા શ્લોકમાં કહ્યું છે કે નિત્ય પ્રત્યે સાધુનો સંગ કરવો. અને સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પણ એના કીર્તનમાં ગાયું છે કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે માનત જી સંતન કે મુખ સે, માનત જી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે, પ્રેમ સુધારસ પીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. પણ આમાં નિત્ય સંત સમાગમ કરવાની શી જરૂર? આપણે મહિને 2-3 વાર કે 4 વાર આપણે સંતોને મળીએ તો ના ચાલે? અલ્યા આનંદભાઈ, મને એક વસ્તુ કહો, તમે રોજ જમો છો કે 3-4 દિવસે એકવાર? જમવું તો રોજ પડે. અહીંયા શું વાત કરો ભલા માણસ? ભાઈ, મોબાઈલ રોજ ચાર્જ કરો છો કે 4-5 દિવસે કરો છો? એમ મંદિર પણ રોજ જવું પડે અને સંત સમાગમ પણ રોજ કરવો પડે. તો હું રોજ સંત સમાગમ ના કરીએ તો કઈ સત્સંગમાં પડી જવાય? કિશનભાઈ, પડી જવાય. તમને ખબર છે, જેમ ખેતરની ફરતે વાડ ન હોય તો મોલ ઢોર ખાઈ જાય, તેમ આપણા જીવનમાં સંત સમાગમ રૂપ વાડ ન હોય તો આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા, અહંકાર, અભિમાન આ બધા પીડે અને આપણા જીવાત્માને ઘેરી વળે. માટે સંત સમાગમ રૂપ વાડ તો જરૂરી જ છે અને નિત્ય સંત સમાગમ કરવો જ જોઈએ. અને સંતો આપણને માર્ગદર્શન આપે છે. એ આપણને રોકી ટોકીને પણ માર્ગદર્શન આપવા અને સાચો માર્ગ ચીંધવા આપણને સલાહ આપે છે. આપણે જોઈએ છીએ કે શું ન ખાવું, શું ન જોવું, તે દરેક વસ્તુનો વિવેક આપણને સંતો શીખવે છે. અરે આપણે જેમ આગળ વાત કરી દેખાદેખીની, દેવું કરવાની, તે દરેકે દરેક વસ્તુ આપણને સંતો સૂચન કરે છે. માટે તે આપણને રોકવા ટોકવા નહીં પણ માર્ગદર્શન અને સાચો રાહ ચીંધવા માટે કહે છે. અને સંત સમાગમ હશે ને ભાઈ તો સાચું જ્ઞાન મળશે, જન્મ મરણનો ફેરો ટળી જશે અને છતી દેહે મૂર્તિનું સુખ મળશે અને આ જન્મે જ અક્ષરધામનો રસ્તો ક્લિયર થઈ જશે. અને ભાઈ, સંત સમાગમ હશે ને તો માતા જે પોતાના નાના બાળકને ચોખ્ખું કરી પિતાના ખોળામાં આપે છે, એમ આપણા સત્સંગની મા સમાન બાપા આપણા સર્વને નિર્વાસનિક કરી ચોખ્ખા કરી ભગવાન બાપાને સ્વામી બાપાના ખોળામાં બેસાડશે, સ્વામી બાપાના ખોળામાં બેસાડશે. મિત્રો, આ ડિબેટનો સાર એટલે જીવ તું મૂંઝાય છે શાને, અરે શિક્ષાપત્રી ખોલ, ઉપાય છે પાને પાને. 1 મિનિટ ગૌરાંગ, 1 મિનિટ. શું બોલ્યા તમે? દરેક સમસ્યાનું સમાધાન એ શિક્ષાપત્રીમાં છે? હા હિમાંશુભાઈ, જરૂર 100%. અરે ભાઈ, આ તો કામ થઈ ગયું આપણું બધાનું. આજના જમાનામાં સ્વામી સૌથી મોટી સમસ્યા ખબર શું છે? અમિત શાહ હોય કે અમિત ભાવસાર હોય, સોનુ નિગમ હોય કે આપણા સોનુભાઈ ઠક્કર હોય, ઈશાન કિશન હોય કે અમારા કિશન ઠક્કર હોય,
નીતિન પટેલ સીએમ હોય કે નીતિન આચાર્ય હોય, બધા બહાર તો વાઘની જેમ ભરો સ્વામી, પણ ઘેર જાય ને એટલે બધાની બોલતી બંધ. અમારા તો એક ભાઈબંધ એવા હતા કે જેને લગ્ન થતા નહોતા, તો મારી પાસે આવ્યા કે ભાઈ મને તો બહુ દુઃખ છે, લગ્ન થતા નથી કે ગૌરાંગભાઈ. મેં કીધું શું દુઃખ છે ભાઈ? તો કે મને એકલતા સતાવે છે. લગ્ન થઈ ગયા પછી મળવા ગયો, કેવું છે? તો કે પહેલાં એકલતા સતાવતી હતી, હવે બૈરી સતાવે છે. હજી સાંભળ્યો ભાઈ, અમારા ભાઈબંધ બીજા એક લગ્ન કરવા માટે બહુ ઉત્સુક હતા. મેં કેમ લગ્ન કરવા છે ભાઈ? તો કે ઘેર ધાક્યો પાક્યો જવું ને તો જમવા માટે એકલો જ હોય, આમ એકલતા મને ખાઈ જાય છે કે એકલા એકલા જમવાની મજા નહીં આવતી. લગ્ન કર્યા, હું મળવા ગયો કે ભાઈ હવે કેવું જીવનમાં તારા? તો કે હજુ તો ભાઈ બહુ મજા આવે છે, હવે તો બે જણા સાથે જમીએ છીએ. મેં રાત્રે મોડું થાય તો કે 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, જ્યાં સુધી હું ઘરે ના જવું ને તો મારી બૈરી જમે જ નહીં. સારું કહેવાય ભાઈ, તું તો સુખી માણસ છે યાર, તને તો બહુ સારું પાત્ર મળી ગયું. તો કે ના ના એવું નથી ભાઈ, હું પહેલા ઘેર જઉં, શાક સમારું, ખાવાનું બનાવું, પછી કે અમે જોડે જમીએ છીએ કે. બોલો આ સમસ્યાનું સમાધાન છે તમારી પાસે? હા હિમાંશુભાઈ, ચોક્કસપણે આનું પણ સમાધાન શિક્ષાપત્રીને શ્રીજી મહારાજે આપેલું છે. એ ભાઈ તો આ બધા બેઠા ને એમનું કામ થઈ જાય યાર. શું તમારે જાણવું છે? હા, કેમ જાણવું છે? તમારે જાણવું છે કે નહીં ભાઈઓ? હા કે ના? ચૈતન્યભાઈ બોલો. આ બધા હા પાડતા. બોલો અમનીશભાઈ, શું સમાધાન છે? તમે સમાધાન આપો અમને. આપણા મહારાજે શિક્ષાપત્રીમાં 34મા શ્લોકમાં કહ્યું છે, જ્ઞાન વાર્તા શ્રુતિર્નાર્યા મુખાત કાર્યા ન પુરુષે ન વિવાદ સ્ત્રિયા કાર્યો નરા જ્ઞાન ચ તજ્જને. હિમાંશુભાઈ, આ તો હર ઘર કી કહાની છે ભાઈ. હા, જો આમાંથી સુખી થવું હોય તો મહારાજે એક જ વાક્યમાં કહ્યું છે કે સ્ત્રીઓ સાથે વિવાદ કરવો નહીં. મિત્રો, આજે આપણે ડિબેટમાં ચર્ચા કરી એ ભગવાન બાપા અને સ્વામી બાપાને સાક્ષી રાખી એ આપણા જીવનમાં ઉતરે એ માટે અસ્તુ. જય સ્વામિનારાયણ. દરેક યુવાનોને વાલથી જય સ્વામિનારાયણ. વિચારોનો મહાસંગ્રામ બહુ જબરજસ્ત રીતે જામ્યો હતો. બધાને આનંદ આવ્યો ને? પરંતુ તેની સાથે સાથે એક વાત કરીએ કે તું જ છીણી અને તું જ શિલ્પી અને પથ્થર પણ તું, તું જ છીણી અને તું જ શિલ્પી પથ્થર પણ તું, ઘડી લે આકાર જીવનનો જેવો ચાહે તેવો તું, તું જ છીણી અને તું જ શિલ્પી અને પથ્થર પણ તું. યુવાનો, તમારો તર્ક તો સાચો. શું? તમારો તર્ક તો સાચો, પરંતુ તેની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞા છે ને એ 100 ટચ સુવર્ણ જેવી છે. એમના તર્ક ખોટા નથી, પરંતુ દેખાદેખીના જમાનાની અંદર 17 Pro Max મોબાઈલ જોઈએ, જાપાનની ગાડી જોઈએ, બંગલા જોઈએ. અરે આમને આવી રીતે લગ્ન કર્યા તો અમારે પણ આવી રીતે લગ્ન કરવા પડે. અરે આનાથી વિશેષ કરવા પડે. આમને 1000 રૂપિયાની ડીશ રાખી તો અમે તો 1500-2000ની ડીશ રાખીએ. અને આ જે દેખાદેખીના જમાનામાં અમે તમને 5 યુવાનોને પૂછીએ છીએ કે એમાં તમે કોઈ સુખી થયા છો ખરા? હા, સુખી થયા છો? પણ જો મહારાજની આજ્ઞા, મહારાજે જે પ્રમાણે કહ્યું છે કે દેખાદેખી ન કરશો, પરંતુ જે પ્રકારે મહારાજે કહ્યું કે લખત કર્યા વિના ક્યારેય પણ ભાઈ સાથે પણ, પિતા સાથે પણ, પુત્ર સાથે પણ ક્યારેય પણ વ્યવહારની લેણદેણ કરવી જોઈએ નહીં. મહારાજે કહ્યું છે કે ક્યારેય પણ બીજાને જોઈ અને તમે તમારું જે જીવિતવ્ય છે એને ખોટા માર્ગે વાળશો નહીં. અને મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો સદાયને માટે સુખી થઈએ. આપણે બધા કીર્તનમાં સમજીએ છીએ ને, શ્રીજી તમે છો માત પિતાને અમે તમારા બાળ, નિષદિન લેજો સ્વામી બાપા છોરુની સંભાળ, ડગલે પગલે સારા કામો સદાય કરતો હું ચાલુ,
સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. તો બસ ભગવાને જે આજ્ઞા કરી છે ને એ તો સુવર્ણ જેવી છે અને એ આજ્ઞા પ્રમાણે વર્તીશું અને ક્યારે દેખાદેખીના જીવનમાં આપણે નહીં પડીએ ને તો સદાયને માટે સુખી સુખી અને સુખી. બધા જ વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ. મહારાજની જય. તો મિત્રો આજે તમે જોયું વિચારોના મહાસંગ્રામમાં જે થોડાક વિચારોથી ભટકી ગયા હતા એ કદાચ હવે વિચારોથી થઈ ગયા છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો આવો આપણે સંતોના આશીર્વાદ લઈએ અને આપણે આ વિચારોનો મહાસંગ્રામનો અંત કરીશું. ગ્રુપ ફોટો. લખા